સાબરકાંઠા જિલ્લામાં ભક્તિ અને આસ્થાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી। હરિદ્વાર કથાના નામે શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા ઉઘરાવી આયોજકો ફરાર થયા। કિશન અને લાલભાઈ નામના આયોજકોએ હરિદ્વાર યાત્રા અને કથાના બહાને પ્રતિ વ્યક્તિ 3500 રૂપિયા વસૂલ્યા। વડાલી, ઈડર, હિંમતનગર સહિતના જિલ્લામાં 15થી વધુ ગામોના 350થી વધુ ભક્તો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। આયોજકોએ 1 નવેમ્બરના રોજ લક્ઝરી બસોમાં હરિદ્વાર પ્રસ્થાનનો કાર્યક્રમ જાહેર કર્યો અને 7થી વધુ બસોના બુકિંગ બતાવી ભક્તો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા। સાબરકાંઠા ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ અને મુંબઈમાં પણ ભક્તોએ પણ રિઝર્વેશન કરાયું હતું, પરંતુ પ્રસ્થાનના 1 દિવસ પહેલા જ આયોજકોએ ઓફિસને તાળા મારી દીધા અને પોતે ગાયબ થઈ ગયા। આયોજન કરવાનું છે એવો પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર, એના આધારે અમે મુલાકાત કરી, એમના ફોનથી કોન્ટેક્ટ કરી, દરામની મુલાકાત કરી, એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે। 3500 રૂપિયા ભાડું છે, ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે, 7 દિવસ કથા સાંભળવાની, આ બધું અમને જણાવેલ તો અમે 3500 રૂપિયા આપેલા। 1 તારીખે લક્ઝરી બસ ઉપડવાની છે, અમે 11 વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી, જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ